નમસ્તે દોસ્તો, આપ જોઈ શકો છો અમારે અહીંયા વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. આજે સરકારે એલર્ટ આપેલું છે. આજે પુષ્કળ વિન્ડ થવાની છે. બહુ જ વિન્ડ છે. આપ જોઈ શકો છો મારા ઝાડને. આજે પુષ્કળ વિન્ડ અને ઠંડી છે. બહુ પવન ફૂંકાવાનો છે. અને બીજું કે મારા ઝાડમાં સરસ સરસ જો આપ જોઈ શકો છો પત્તા આવી ગયા છે. મોસમ ફૂલ બહારમાં છે અત્યારે. ગઈકાલે બહુ જ ગરમી હતી અને આજે એક જ દિવસમાં વાતાવરણ પલટાઈ ગયું છે દોસ્તો. આખું ઝાડ આપ જોઈ શકો છો. આજે એલર્ટ આપેલું છે અમને, કેમ કે આજે બહુ જ પવન ફૂંકાવાનો છે અને વરસાદ પણ પુષ્કળ પડવાનો છે, જે આપ વાદળા જોઈ શકો છો દોસ્તો. રોડ પણ ભીના થઈ ગયા છે. ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો. આપ જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે. અવાજ આપને આવતો હશે કે કેટલી સ્પીડમાં પવન આવી રહ્યો છે. બધા ઝાડમાં ફાઇન ફાઇન પત્તા આવી ગયા છે. અહીંયા વેધરનું નક્કી નથી રહેતું. એક દિવસે ગરમી તો બીજા દિવસે ઠંડી. દોસ્તો, આપને મારા કેનેડાના વિડીયો કેવા લાગે છે મને જરૂર કોમેન્ટ કરજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમ તો મારી ચેનલ જ નવી છે. તો મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કે આપણે આવા રોજ નવા નવા વિડીયો મૂકીએ છીએ આપણે જોવા મળે. દોસ્તો, ગઈકાલે માટી નાખી ગયા છે અને સીડ્સ પણ ઘાસના, કે જે જે જગ્યાએ જગ્યા હતી એ બધી જગ્યાએ ઘાસ ઉગી જશે. ગમે તેટલો બરફ પડે, ગમે તેટલી ગરમી પડે, પણ મારું ઘર એકદમ રોડ ટચ છે, એટલે આખો દિવસ વાહનોની અવર જવર રહે એટલે આપણે એકલા ના પડી જઈએ. ઇન્ડિયાની ફિલિંગ આપણને આવી જાય દોસ્તો. પુષ્કળ પવન આવી રહ્યો છે, આપ જોઈ શકો છો. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. દોસ્તો, ફૂલ વાવાઝોડું આવી ગયું છે. આપ જોઈ શકો છો ફૂલ વાવાઝોડું. અહીંયા બહાર ઊભું રહેવાયું છે જ નહીં. હું થોડો વિડીયો ઉતારીને કટ કરીને અંદર જતી રહી હતી. હાલ બહાર જોયું તો મારા પગ છે અહીંયા પણ ઉડી ગયા છે. એટલો ફાસ્ટ પવન ફૂંકાઈ રહ્યો છે. જો આપ જોઈ શકો છો મારા ઝાડને. અને અવાજ તો આવતો જ હશે પવનનો. પુષ્કળ પવન આવી રહ્યો છે. ઠંડો ઠંડો, સોલિડ ઠંડી. તો અવાજ, ઓહો હો હો. આજે એલર્ટ પણ હતું. હા હા હા, જબરજસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે. આખો વરંડો હળી રહ્યો છે નીચે. મારા હાથમાંથી ફોન ઉડી જાય એવું થઈ ગયું. ઘરમાં આવી જવું પડ્યું. આપ જોઈ શકો છો.
આખું પગ લૂછણિયું દોસ્તો તમે જોઈ શકો છો ઉડી ગયું છે. આજે બધા છોડ પણ મેં ઘરમાં જ રાખ્યા છે દોસ્તો, કેમ કે બહાર મુકાય એવું હતું નહીં. મેથીને બધું વાવ્યું છે મેં, બધામાં ફણગા ફૂટી ગયા છે. મની પ્લાન્ટ કારણ કે આજે ઠંડુ છે એટલે છોડ બધા ખસેડી લીધા. કુકુને પણ આજે ઘરમાં જ રાખ્યું છે દોસ્તો, બહાર મુકાય એવું છે જ નહીં. કુકુ બહાર જવું છે બેટા, બહાર બહુ ઠંડી છે મારા દીકુ, બહાર બહુ ઠંડી છે, ના જવાય માં ચોખા. કુકડું રૂપાળું રૂપાળું છોકરું મારું. કુકુભાઈને કંઈ ખાવું નથી એક્સ્ટ્રા. મેં મકાઈ લગાવી છે પણ ખાવી નથી, ખાલી દાણા જ ભાવે છે એને. કુકડું હારી માં દીકો હારી. આ મારી પૂજા છે. કુકુ બહુ ઠંડી છે બાર બેટા, બહુ ઠંડી. ખબર છે પવન કેટલો આવ્યો છે મારા દીકુ, મારા દીકુ પવન કેટલો આવ્યો છે મારા દીકરા. એટલે દોસ્તો કુકુને તો બહાર બિલકુલ મૂક્યું નથી મેં. પણ હા, તમે બહારનું વાતાવરણ જોઈ શકો છો. પુષ્કળ વિંડી અને વરસાદ પણ છે. આખું તો તમે અવાજ સાંભળી શકો છો. બહાર જવાય એવું છે જ નહીં. પણ તમે ડોગ્સ રાખો તો આવી રીતે તમારે બહાર આવવું પડે. ઉપર વાદળા આવી ગયા છે, આજે વરસાદની આગાહી પણ છે. તમને મારા કેનેડાના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો. કારણ કે બહાર ઊભું રહેવાયું છે નહીં, પવનનો અવાજ તમને આવતો હશે.